હા, અત્યારે તમે જો પ્લોટ નકશા ઉપર જોઈને બધા ખરીદી લે. બોલો, અમુક અમુક તો વિદેશ સુધી પ્લોટ દેવાના. તે ગામડાના પાદરમાં આવીને માણસો ગોતે કે અહીં ક્યાંક અમારા પ્લોટ છે. કે તમારા છે ને તમને ન ખબર હોય તો અમારાની અમને ક્યાંથી ખબર હોય. હા, અત્યારે એક જણું કે હું કેના મકાનમાં રહું એ મને ખબર નથી. કારણ કે અત્યારે તમે જો ઝડપી યુગ આવી ગયો. આમ તો કળયુગ એટલે આઈસીઆઈસી બેંક. આ યુગમાં મૂંઝાવા જેવું જ નથી. આઈસીઆઈસી બેંક જેવો આ યુગ છે. તમે રાજકોટમાં આઈસીઆઈસી બેંકમાં રૂપિયા મૂક્યા હોય અને દિલ્હીમાં જઈને કાર્ડ ભરાવો ત્યાં દદેડો થાય. કળયુગ એવો યુગ છે. કર અને જો આઈ ને આઈ બોલો તરત ખબર પડી જાય. વાવો એવું ઉગે અને ઉગે એને કોઈ ન પૂગે. હા, વાવો એ ઉગે ઉગે એને કોઈ ન પૂગે. આપણી એક કહેવત છે ને, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, જાળવામાં હાથો નહીં, તાળી પાડો તો વાંચો નહીં. હા, શિયાળામાં કલાકારને તાળી ન મળે, ખિસ્સા કાતરું રૂપિયા ન મળે. કારણ કે ઓલા બેઠા હોય ને, માંડ હું ફોરી હોય, તાળી વગાડે આમ ફગક ફગક તો પાછી ટાઈટ ચડી જાય. કલાકારને તાળી ન મળે અને ખિસ્સા કાતરું રૂપિયા ન મળે. બધાના ખિસ્સામાં હાથ હોય. ઉનાળામાં હાથ બહાર નીકળે, ખિસ્સામાં કાંઈ ન હોય. અમુક જગ્યાએ અમુક ધંધા કરવા જેવા જ નથી. બોલો, હા, હિમાલયમાં જઈ અને બરફનું કારખાનું ન કરે. કારણ કે એમને બરફ થાય. ત્યાં કારખાનામાં કોણ બરફ લેવા આવે? પટમાં થતો હોય બરફ તો કારખાને કોઈ લેવા આવે? હિમાલયમાં બરફનું કારખાનું ન કરાય અને પંજાબમાં વાણંદની દુકાન ન કરાય. મારો એક મિત્ર છે, એ ગયો તો વાણંદની દુકાન કરી. ત્યાં કોણ દાઢી કરાવવા આવે? ખટારાનો ડ્રાઈવર થઈ ગયો અને 20 વ્હીલ વાળું લઈને આવ્યો ને, તે શેરીમાં વારવામાં એક ભાઈની ઓયડી પાડી નાખી. બોલો, હા, વિદેશ વાળા અત્યારે તમે જો નકશા ઉપર પ્લોટ લઈ લે. હા, એક ભાઈએ તો છાપામાં જાહેરાત વાંચી. દલાલો પાછા જાહેરાત આપે ને કે સારી જગ્યા, સારો પ્લોટ, કાટખૂણાનો પ્લોટ ને સસ્તા ભાવે, સરળ હપ્તેથી ને. એમાંય વળી બબે અગતા કરી દે આ લોકો કે અત્યારે આટલા આપો ને પછી આટલા આપો ને, વાંધો નહીં. ફોન કર્યો, છાપામાં દલાલની જાહેરાત હતી ને. એટલે કે ભાઈ કાલાવડ રોડ ઉપર કે પ્લોટ છે એવું વાંચ્યું છે મેં. હા છે ને, શું ભાવ આલે? કે 20,000 15,000. કે ભાઈ મેં બીજા દલાલને ફોન કર્યો તો એ તો 8,000નું કહેતા. કે હોય ને, એમ તો સસ્તા ભાવ નહીં હોય. 6,000માં તમને પ્રોપર કાલાવડમાં આપું. બોલો, એ ઓલો હવારમાં ફગાહે ચડી ગયેલો. એ કે તો બહુ સારું, લ્યો આપણે ફાઇનલ. તે કાલાવડ રોડને બદલે કાલાવડમાં પલોટ દાબી દીધા. બોલો, પછી ત્યાં ગયા પછી ખબર પડી કે આ તો મૂળ કાલાવડ આવી ગયું. તો કે અહીં ભાવ તો વધશે અત્યારે, નહીં તમારી ત્રીજી પેઢીના છોકરાઓને કામ આવશે. ઓલો કે પણ અટાણે તો અમારી વાંહે કાંઈક વધવું જોઈએ કે નહીં? ત્રીજી પેઢીએ તો હું અમે પાછા થોડા આવવાના અહીં ત્રીજી પેઢીમાં. હવે કે ગરાક થાય તો વેચી નાખો. કે ભાઈ હવે તો અહીંયા મંદી આવી ગઈ, આવતા વાર લાગે. ગરાક દલાલ આપી દીધા પછી મંદી તરત આવી જાય. ગરાકને દલાલ આપી દે ને બીજે દીધી કે હવે ત્યાં ટાઠું પડી ગયું ને, મૂળ એને મલાઈ ઉતાર્યું. વિદેશ વાળા આઈનની સોસાયટીઓના પ્લાનના ફોટા જોવે. બોલો, હાઈ ક્લાસ સોસાયટી હોય ને, છોકરા દફતર લઈને હાલ્યા જતા હોય ને, કોઈ લેડીઝો આમ બકાલું લેવા જતા હોય ને, કોઈ મોલમાં ખરીદી કરવા જતા હોય ને, અને જાળવાની આખી લાઈન હોય ને, અને એવો ફર્સ્ટ ક્લાસ ગેટ હોય ને, એવા ફોટા આપે. આવી સોસાયટી, આટલા નંબરનું મકાન. તે ફોટા ઉપરથી વિદેશવાળા મકાન લઈ લે. અહીં આવે ને તો એ માયલું કાંઈ ન હોય. ઢોર રખડતા હોય, ખહુરિયા કુતરા બેઠા હોય ડેલા પાસે, અને ઝાડવા માયલું કાંઈ ન હોય. બોલો, હા, ગાડી રાખ્યા ભેગા ઢોર બાજે ખોબા પાડી નાખે, ધડીંગ ધડીંગ. હજી તે કે તાળું નહોતું ખોલ્યું, તા ભડીંગ ભડીંગ જોયું, ગાડી ટારી દીધી. બોલો,
હા, આલ્બમ ઉપર જોઈને કે આ મકાન લેવાઈ ગયા. કીધું ભાઈ આલ્બમમાં તો આ લોકો કોમ્પ્યુટર સિસ્ટમ આવી ગઈ છે, તેમાં બંગલા બાજુમાં નાળિયેરી ચિતરી દે. હવે આપણા મુલકમાં નાળિયેરી થતી જ નથી. દલાલને દલાલીમાં જશ હોય, ગમે એમ કરીને આપી દેવું. બહુ અત્યારે અહીંયા સરસ છે ને, તમારે ભવિષ્યમાં કામ આવશે ને, મૂડી એને તરત કામ આવી જાય. ઓલા લે ને 5-10 હજાર રૂપિયા મળે ને, એને તાત્કાલ કામ આવી જાય. ઓલાવને પછી આવવું હોય તે દી આવે. એક દલાલને કોઈક પૂછતા હતા, એટલે કે મેં સાંભળ્યું તમારા કાકાની જમીન તમે વેચાવી નાખી. કે વેચાવી નાખી ને? કાકાની નહીં, આખા કુટુંબની વેચાવી નાખી. તુલસી વાવવા જેટલી ન રહેવા દીધી, પછી ક્યાં વાત છે? હું હકો આમાંનો. પણ કે દલાલી 2%, કુટુંબની દલાલી. હા, એમાં ધંધામાં હે હરમ ન હાલે. બોલો, દેવડાવી દેવું એમ, ગમે એને ગમે ત્યાં આપી દે એમ. દલાલી બધાને લાગે. બોલો.